શું તમે ક્યારે આવી રીતે દૂધીના થેપલા બનાવ્યા છે? આપણે આજે દૂધીના થેપલા બનાવીશું. એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ જાય છે. તેની માટે છે મેં દૂધીનો એક ટુકડો લઈ લીધો છે. તેને છાલ હટાવીને દૂધીને ખમણી લીધી છે. દૂધી સરસ એવી ખમણી ગઈ છે. મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું. થોડાક લીલા ધાણા છે તેનું ઝીણું કટિંગ કરેલું છે તે લઈ લીધું છે. આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે 1 ચમચી જેટલી. હવે તેમાં થોડાક મસાલા કલર, અડધી ચમચી જેટલી હિંગ, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલી હળદર અને અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને અજમા લીધા છે અડધી ચમચી. હાથથી ક્રશ કરીને એડ કરી દેશું. હવે બધા મસાલા સરસ એવા મિક્સ કરવાના છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અને 2 ચમચી જેટલું છે તે દહીં લીધું છે. દહીં છે આપણે મોરું લેવાનું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ફૂલ વિડીયો ડિટેલ તમે મારે ચેનલ પર જઈને જોઈ શકો છો. બધું સરસ રીતે મિક્સ કરેલ છે અને આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. 2 ચમચી જેટલું છે તે તેલ લેવાનું છે. તેલ લઈને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 1 વાટકી જેટલો છે તે મેં ઝીણો લોટ લીધો છે જે આપણે રોટલીમાં ઉપયોગ લઈએ છીએ તે એડ કરીને સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે ચમચીથી. હવે છે આપણે હાથેથી આવી રીતે મિક્સ કરી અને તેનો લોટ બાંધી લેવાનો છે. ઢીલો લાગે તો તમે વધારે લોટ પણ ઉપયોગ કરી શકો છો. જો સરસ એવો આવી રીતે મેં લોટ બાંધી લીધો છે. હવે થોડુંક તેલ લઈ લેવું છે. તેલ એડ કરીને આવી રીતે સરસ રીતે તેને મસળી લેવાનો છે. લોટ સરસ એવો મસળાઈ ગયો છે. હવે તેને આપણે રેસ્ટ નથી આપવાનું, તરત એને આપણે ગુંદલા કરી લેવાના છે. જો આવી રીતે સરસ એવા ગુંદલા કરી લીધા છે. હવે એક પાટલી લઈ લીધી છે, એક ગુંડો લઈ લેવો છે ને અને તેને લોટવાળું કરીને આવી રીતે છે તે વણી લેવાનું છે રોટલી જેવું. અને છે થેપલા છે આપણે પાતળ જ વણવાના છે. તેવી જ રીતે છે તે બધા થેપલા છે તે વણી લીધા છે. હવે થેપલાને છે આપણે શેકવાના છે. ગેસ ચાલુ કરીને લોટી લઈ લીધી છે, તેમાં થેપલું રાખી દીધું છે અને થેપલાને થોડી ડિઝાઇન થાય પછી તેને પલટાવવાનું છે. થેપલું પલટાવી લીધું છે, તેની ઉપર તેલ લગાવી લેવાનું છે. પાછું તેને પલટાવી લેવાનું અને તેલ લગાવી લેવાનું છે અને તેને પલટાવતા જે બંને બાજુ શેકી લેવાનું છે. થેપલું સરસ એવું શેકાઈ ગયું છે તો તૈયાર છે આપણો ગરમા ગરમ દૂધીના થેપલા. થેન્ક યુ ફોર વોચિંગ.